તો જો અહીંયા જો સિક્કાને એક વખત ઉછાળો તો તમને કેટલા પરિણામ મળે? 2 પરિણામ. કયા કયા મળશે? કાં તો છાપ મળશે, કાં તો કાટ મળશે. ઇંગ્લિશમાં આને હેડ કહેવાય અને કાટને ઇંગ્લિશમાં ટેલ કહેવાય. હવે વાત કરીએ જો સિક્કાને 2 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? 4 પરિણામ. કાં તો તમને 2 વખત છાપ મળે, કાં તો પહેલી વાર છાપ મળે બીજી વાર કાટ મળે, કાં તો પહેલી વાર કાટ મળે બીજી વખત શું મળે? છાપ. અને કાં તો બંને વખત શું મળે? કાટ. તેવી જ રીતે સિક્કાને 3 વખત ઉછાળો તો પદાર્થની બાજુ કેટલી? તો કે 2. કેટલી વખત ઉછાળવાનું? 3 વખત. તો 2 ની 3 ઘાત એટલે કેટલી થશે? 8. તો અહીંયા જો 8 પરિણામ મેં લખેલા છે. કાં તો તમને 3 વખત છાપ મળી જાય, પહેલી 2 વખત છાપ, ત્રીજી વખત કાટ. પહેલી અને છેલ્લી વખતે છાપ મળે, વચ્ચે શું મળે? મતલબ કે બીજા પરિણામમાં કાટ મળે. કાં તો પહેલી વખત કાટ મળે પછી છાપ મળે 2 વખત. સેમ ટુ સેમ એવી જ રીતના કાટની અંદર પણ થતું હશે. તો આવી રીતના કુલ કેટલા પરિણામ મળે? 8 પરિણામ. પણ હવે જો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે ને, આ તો ખાસ ભૂલતા જ નહીં, કારણ કે ઘણા બધા એમસીક્યુ અને ખાલી જગ્યા આમાંથી નીકળી શકે. તો શું કહેવામાં આવ્યું? ઓછામાં ઓછું કહેવામાં આવે તો તમને જે સંખ્યા આપી હોય તમારે એનાથી વધુ વિચારવાનું. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે ઓછામાં ઓછી 2 વખત છાપ મળે તો 2 થી વધારે છાપ મળતી હોય ને કાં તો 2 વાર છાપ મળતી હોય, એવા બધા પરિણામ ગણતરીમાં લેવાના. તો અહીંયા હું તમને લોકોને એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ તમને લોકોને એવું કીધું કે ઓછામાં ઓછી 2 વખત છાપ મળવી જોઈએ. ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? 2 વખત. તો તમારે એવા પરિણામ જોવાના કે જેમાં કાં તો 2 વખત છાપ મળતી હોય કાં તો તેનાથી વધારે મળતી હોય. તો જો એક તો આ છે, બીજો અહીંયા 2 વખત છાપ, અહીંયા પણ 2 વખત છાપ મળે, અહીંયા પણ 2 વખત છાપ મળે, અહીંયા બધે જોશો તો એક વખત જ છાપ મળે છે. તો શક્ય પરિણામ કેટલા થઈ જશે? 4. તો ઓછામાં ઓછીનો મતલબ એવો થાય કે તેથી વધુ. એની ઓપોઝિટ તમને એમ કહેવામાં આવ્યું કે વધુમાં વધુ, તો તમારે શું વિચાર કરવાનો? જે સંખ્યા આપી હોય એનાથી ઓછું જોવાનું. ફોર એક્ઝામ્પલ એમ કીધું વધુમાં વધુ 2 છાપ મળવી જોઈએ, તો તમારે 2 કાં તો 2 કરતા ઓછી છાપ ગોતવાની. તો અહીંયા જો 2 વખત છાપ, અહીંયા પણ 2 વખત, અહીંયા પણ 2 વખત, અહીંયા જોવા જાવ તો 1 વખત, અહીંયા 1 વખત, અહીંયા પણ કેટલી વાર છે? 1 વખત. અહીંયા હાવ 0 છે તો આને ગણતરીમાં લેવાનો. આ એક જ પરિણામ એવું છે કે જેની અંદર 3 વખત છાપ મળે છે, મતલબ તો એ 2 થી વધી જાય છે, એટલે આને ગણતરીમાં લેશું નહીં. તો શક્ય પરિણામ કેટલા મળ્યા? 7. તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. થેન્ક યુ.